ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી મંથની ઉજવણી। ગીર સોમનાથ જિલ્લા પોલીસ 35માં માર્ગ સલામતી મંથ 2024 15 જાન્યુઆરી 14 ફેબ્રુઆરી સુધી સડક સુરક્ષા જીવન રક્ષા અંતર્ગત સોમનાથ અમરીજી સર્કલ ગૌરીકુંડ ચેકપોસ્ટ પાસે કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ ડીવાયએસપી ખેંગાર, પ્રભાસ પાટણ, પીઆઈ ચારણ, ટ્રાફિક પીએસઆઈ મહેતા, આરટીઓ પીએસઆઈ ટાંક સહિત ટ્રાફિક જવાનો અને જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મંડળ ટ્રાક ગીર સોમનાથ। આજે ચાલી રહેલા માર્ગ સલામતી માસ અંતર્ગત 15 જાન્યુઆરીથી આની ઉજવણી આ જિલ્લામાં પોલીસ અધિક્ષક સાહેબ જાડેજા સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહી છે। એના ભાગરૂપે આજે સોમનાથ મંદિર ખાતે ભાવનગરથી પધારેલા અજયસિંહ જાડેજા દ્વારા અહીંયા ટ્રાફિક અકસ્માત કેવી રીતે થાય છે અને તેના પરિણામો શું હોય છે તે બાબતનું બેનરો અને ફોટા દ્વારા પ્રદર્શન મૂકવામાં આવેલું છે। આ પ્રદર્શનનો હેતુ એવો છે કે આમાં પ્રજા પ્રદર્શનને બહોળી રીતે જોવે અને આ પ્રદર્શનથી અકસ્માતના નિયમો વિશે જાણકારી મળે, અકસ્માત થવાથી શું નુકસાની જાય છે, શું ધ્યાન રાખવું જોઈએ, આ બાબતનું આમાં દરેક ફોટા મૂકવામાં આવેલા છે, જેથી પ્રજાને અનુરોધ છે કે આ બહોળી રીતે જોવે અને ટ્રાફિકના નિયમોનું અનુકરણ કરે અને અકસ્માત થતાં અટકાવે એ ઉદ્દેશથી આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે। સલામતી મંથ નિમિત્તે સોમનાથ મંદિરના પટાગણમાં આજરોજ ગીર સોમનાથ પોલીસ દ્વારા અહીં એક ટ્રાફિકનું ભવ્ય મોટું પ્રદર્શન રાખવામાં આવેલું છે। આ પ્રદર્શનની અંદર એવા ફોટોગ્રાફ્સ બધા મૂકવામાં આવેલા છે કે જે અહીં આવતા બધા પ્રવાસીઓ છે, યાત્રાળુઓ છે, જે પોતે વાહન લઈને આવે છે અને વાહનથી અકસ્માતો કેવી રીતે થાય છે, ક્યાં થાય છે અને કેવી રીતે બચી શકાય એ તમામ માહિતી આ પ્રદર્શનમાં આપી છે। આજરોજ આ પ્રદર્શન માટે હું ગીર સોમનાથ પોલીસ અધિક્ષક શ્રી અને પોલીસ સ્ટાફનો આભાર માનું છું, તેમજ સોમનાથ ટ્રસ્ટનો પણ આભાર માનું છું અને સોમનાથ મહાદેવ સૌને આ પ્રદર્શન દ્વારા અને પોતાની બુદ્ધિમત્તા દ્વારા આ પ્રદર્શન જોઈ અને પોતે અકસ્માતથી બચી શકે એવી બધાને શુભેચ્છા અને એવી ભગવાનને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું। જય હિન્દ, જય ભારત।